આ સંસારમાં હજી ઘણા બધા દક્ષ જીવે છે. જરા આમથી સંપત્તિ મળી જાય, કારણ વગરના કોઈ કારણ હોય અને તમે કદાચ ઊંચા થાવ તો બરાબર છે, પણ કારણ વગરના, કશું જાણ્યા વગર ઘણા બધા લોકો વીછી જેવા હોય, સતત એની પૂંછડી ઊંચી જ રાખે, એમાં ઝેર ભર્યું છે. સતત જ્યારે જુઓ ત્યારે એની વીંછીની એ પૂંછ તૈયાર જ હોય કોઈકને ડંખવા માટે. નહીં તો એના કરતા વધારે ઝેરી સર્પ છે, પણ એ સર્પ પોતાની ફેણ ત્યારે જ ઊંચી કરે જ્યારે આવશ્યકતા પડે, ત્યારે જરૂર પડે ત્યારે જ એ ફેણ ઊંચી કરે. અહીંયાથી હું જેટલી ઉપમા આપું ને વાલા વૈષ્ણવો, એમાં તમારે કોઈને હાથ ઊંચો કરીને કેવું નહીં કે અમે વીછી માયલા છીએ, અમે સર્પ માયલા. તમારે તમારી રીતે નક્કી કરી લેવું કે આપણે હેમાં આવીએ છીએ. તો જરા આમથી સત્તા મળી, અહંકાર આવ્યો, અને આ દુનિયામાં જેને જેને અહંકાર આવે એનું પતન જ હોય છે. ગમે તેવો માણસ હોય, પતન થયા વગર ન રહે. રાવણને અહંકાર આવ્યું, 10 માથા હતા, છતાં પણ રાવણ જેવો રાવણ પણ ધરાશાયી થયો. આ બધી કથાઓ આપણને એક ઉપદેશો આપી જાય છે, એક સંદેશ આવો આપે છે કે જીવનમાં આપણે શું કરવું જોઈએ. મેં આગળના દિવસોમાં પણ કહ્યું હતું કે આ કથા તમને હાથમાં માળા લેવડાવવા માટે નથી, આ કથા કેવલ તાળીઓ પડાવવા માટે નથી, આ કથા કેવળ તમારા કપાળમાં ચાંદલો કરાવવા માટે નથી, આ કથા કેવળ તમને ભગવાનના મંદિરે મોકલવા માટે નથી. આ કથા તમારું જીવન શ્રેષ્ઠ બને એને માટે છે. આ કથા સારા ઉપદેશો માટે કથા છે. એક સારો રાહ મળે, એક સારો માર્ગ મળે એના માટેની કથા છે. કંસ કો ભગાવો, કૃષ્ણ કો જગાવો. આ મથુરામાંથી કંસને ભગાવવા માટે અને કૃષ્ણને પ્રગટ કરવા માટે થઈ, અને આ એક આપણો યજ્ઞ છે. શિવજીની નિંદા થઈ ગઈકાલે આપણે, અને આ દુનિયામાં શ્રેષ્ઠ માણસોની જ નિંદા થાય છે. ખરાબ વાતો તમે જુઓ તો સારા માણસોની જ થાય છે. જે કંઈક કરી રહ્યા છે ને એને જ એની લોકો ટીકા કરી રહ્યા છે. બાકી જે કંઈ કરતા નથી એને લોકોને પડી જ ક્યાં છે? કઈ આ દેશમાં કુકડાઓ કપાય છે વધારે પડતા કુકડાઓના મારવામાં આવે છે. સવારમાં એના ડોકા કાપવામાં આવે છે. શું કામ? એને એ સવારમાં જગાડે છે, એટલે આ દુનિયામાં જેટલા જગાડે છે ને એને બધાની ટીકાઓ કરવામાં આવે છે, એને કાપવામાં આવ્યા છે.
વિરોધ એનો જ થાય છે. ગામની શેરીઓમાં કોઈ મહાત્માજી ટેલ લઈને નીકળે અને કોઈ ભજન ગાતા ગાતા, ગીત ગાતા ગાતા અથવા તો પેલી ઝાલર વગાડતા વગાડતા નીકળે તો ગામમાં 2-5 જણા તો એવા હોય જ, હે મહારાજ બપોર થયું, બંધ રાખો તમારું આ. અથવા તો 2-5 જણા જ્યારે આમ આવી ભાવ ફેરી કરવા નીકળ્યા હોય તો ઘરમાં કામ કરે પણ એ જોવા માટે ન જાય. પણ એ જ જગ્યાએ ગામના ચોરા પાસે ચોકમાં આવીને કોઈ બેફામ ગાળું બોલતો હોય કોઈ દુષ્ટ, તો આખું ગામ જોવા નીકળે આ કોણ બોલે છે. લોકોને નેગેટિવમાં બહુ વધારે રસ છે. કોઈની ખરાબ વાત થતી હોય તો આપણે તરત જ કાન માંડીએ, કોઈની સારી વાત થતી હોય તો આપણે ત્યાંથી નીકળી જતા હોઈએ છીએ. જ્યાં અટકવાનું હતું ત્યાંથી આપણે પસાર થઈ ગયા, જ્યાંથી પસાર થઈ જવાનું હતું ને આપણે ટકી ગયા. એટલા માટે આપણી આ દશા છે. અને અમુક અમુકને તો ચાલુ ગાડીએ જ ચડી જતા આવડે, ચાલુ ગાડીમાં જ ચડી જાય અને એને ખબર નહીં એને કેટલી સ્પીડથી દોડતા આવડે, અને જરૂર પડે પાછું એટલી સ્પીડમાં ઉતરી હોતે જાય. તો ગઈકાલે આપણે દક્ષ પ્રજાપતિના એ કથા પ્રસંગમાંથી આપણને એક સંદેશો મળ્યો કે સત્તા મળે તો એનો દુરુપયોગ ન કરવો જોઈએ. ભગવાન શિવનો દ્રોહ કર્યો અને કારણ વગરનો, ખબર નહોતી એને. તો જ્યારે દક્ષ પોતે દ્રોહ કરવા લાગ્યો તો એની સાથે રહેનારા લોકો પણ એનો દ્રોહ કરવા લાગ્યા, એ પણ એની ટીકા કરવા માંડ્યા. હકીકત ખબર ન હતી. આ કથા બીજો ઉપદેશ આપે છે, જ્યાં સુધી આપણને કોઈની સત્ય વાત ખબર ન પડે ત્યાં સુધી એના માટે કશી કમેન્ટ ન કરીએ, ક્યારે કશું બોલીએ નહીં, ચૂપ રહી. ધર્મ પ્રકરણની વાત બતાવી. 5 અધ્યાયનું અર્થ પ્રકરણ. અને એની અંદર મનુ મહારાજના 2 દીકરા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા, ઉત્તાનપાદના દીકરા ધ્રુવની કથા છે. પાંચ વર્ષનો ધ્રુવ સુનીતિનો દીકરો છે. ઉત્તાનપાદ રાજાની પત્ની 2 છે, સુરુચિ, સુનીતિ. તો ધ્રુવજી મહારાજ એક વખત એના પિતા ઉત્તાનપાદના ખોળામાં બેસવા માટે આવે છે. આ છેલ્લી કથાની તમને બધાને આમ ખબર છે કે ધ્રુવને એની અપરમાએ બેસવા ન દીધો અને એને કાઢી મૂક્યો અને એ રડ્યો. ધ્રુવે કહ્યું કે હું પણ એક રાણીનો દીકરો છું, પણ સુરુચિ માનીતી હતી અને સુનીતિ અણમાનીતી હતી. એટલે સુરુચિએ એને મેણા માર્યા છે કે તારી માં રાણી નથી, તારી માં દાસી છે. તારે તારા પિતાજીના ખોળામાં બેસવું હોય, મહારાજના ખોળામાં બેસવું હોય તો જંગલમાં ચાલ્યો જા. જંગલમાં જઈ અને વ્રત કર, ઉપવાસ કર, તપશ્ચર્યા કર.
અને જો તને ભગવાન મળે તો એને કહેજે કે મારા પેટથી તને જન્મ આપે તો તું મહારાજના ખોળામાં બેસી શકે. ધ્રુવજી રડતા રડતા એની માં સુનીતિ પાસે જાય છે. સુનીતિએ આશ્વાસન આપ્યું, શાંત કરે છે, પૂછે છે શું થયું. ધ્રુવજીએ બધી જ વાત કહી બતાવી કે મને અપરમાએ આવા મેણા માર્યા છે. પણ સુનીતિએ એ બધી જ વાતને ભૂલાવવા માટે થઈ અને ધ્રુવજીને બીજી વાતે વળગાડ્યા છે. જે વાત સુરુચિએ કરી એમાં એનો સુર પૂરીને કીધું કે દીકરા, ખોટું ક્યાં કહ્યું છે, સાચું જ તો કહ્યું છે. તને ભગવાનને ભજવા જવાની વાત કરી અને એ ભગવાનને ભજવાની વાત જરાય ખોટી નથી. અને આમ પણ આ સંસારમાં આપણા સાચા પિતા તો ભગવાન જ છે. સુનીતિ પાસેથી એક આ સંદેશો લેવા જેવો છે કે માં કેવી હોય તો કહે છે દીકરાને બધી જ વાતમાં સારો વિચાર કરાવે, એના ઉપર કોઈ પણ પ્રકારના વિચારોની ખરાબ અસર ન પડે એવી ભાવના રખાવે, એવી માં હોવી જોઈએ. પોતાના દીકરાઓની અંદર રહેલી કમજોરીને પણ એનું બળ બનાવી દે એવી માં જોઈએ. તો સુનીતિએ કહ્યું કે દીકરા, ખોટું નથી કહ્યું, ભગવાનને ભજવાની વાત એ તો સાચી વાત છે. પાંચ વર્ષનો ધ્રુવ પ્રશ્ન પૂછે છે, માં મને ઈ કહો, ભગવાન મળે? કેમ ન મળે? ભગવાન મળે ક્યાં? તો સુનીતિએ બહુ સરસ જવાબ આપ્યો, પરમાત્મા ક્યાં ન મળે ધ્રુવ? આ સંસારમાં તમે ગમે ત્યાં જાઓ, ભગવાન તો છે જ. યત સ્યાત સર્વત્ર સર્વદા. સ્વયં ભગવાન નારાયણ એમ કહે છે કે બધી જગ્યાએ હું છું. ક્યાં નથી ભગવાન? રામચરિત માનસ પણ કહે, હરિ વ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના. પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. પ્રેમ તે હોહી મેં જાના.
પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના, પ્રેમ તે પ્રગટ હોહી મેં. દીકરા, આ સંસારમાં ભગવાન સર્વત્ર છે, પ્રભુ વ્યાપક છે, અને એ વ્યાપક પરમાત્મા ત્યાં જ મળે છે જ્યાં પ્રેમ હોય છે. પ્રેમ વગર તમે પરમાત્માને મેળવી ન શકો. કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર. પ્રેમ વગર તમને કશું મળે નહીં ક્યારે. પણ એક સાવધાન રહેજો, હું જે પ્રેમની વાત કરું છું એ પરમાત્મા સાથેના વિશુદ્ધ પ્રેમની વાત કરી રહ્યો છું, કલિકાલના આકર્ષણવાળા પ્રેમની નહીં. જે વિશુદ્ધ પ્રેમ કે જેમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા જ ન હોય. પ્રેમ એને જ કહેવાય કે જ્યાં કંઈ પણ પ્રકારની અપેક્ષા ન હોય. અત્યારનો પ્રેમ અપેક્ષા વગર જ નથી હોતો. આપણી સૌથી પહેલી અપેક્ષા એ હોય છે કે હું પ્રેમ કરું તો મને પ્રેમ કરવો જોઈએ ને. આ પ્રેમ જ નથી. પ્રેમ એ છે કે ઈ મને પ્રેમ કરે કે ન કરે, હું એને પ્રેમ કરું, એ પ્રેમ છે. એને મારા પ્રત્યેની કોઈ સહાનુભૂતિ, મારા પ્રત્યેની લાગણીઓ હોય કે ન હોય, મને લાગણીઓ છે, એ સાચો પ્રેમ છે. પ્રેમની પરિભાષા છે સમર્પણ. પોતાનું બધું જ પરમાત્માને અર્પણ કરી દેવું. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તોભ્યમેવ સમર્પયેત. હે પ્રભુ, આ બધું તમારું છે. સર્વસ્વ સમર્પિત કરી દેવાની ભાવના એ સત્ય પ્રેમ છે. એ સાચો પ્રેમ છે. તો દીકરા, પ્રેમ હોય ને આ ભગવાન મળે છે. માં, તો એક કામ કરો, મને આશીર્વાદ આપો, હું ભગવાનને ભજવા જાઉં. એક ક્ષણ માટે માં સુનીતિને વિચાર આવ્યો કે મારો દીકરો જંગલમાં જશે. હજી તો નાનો એવો 5 વર્ષનો છે, અને આ 5 વર્ષનો દીકરો જંગલમાં જશે તો જંગલમાં તો કેટલું બધું સહન કરવું પડે. ભૂખ લાગે, તરસ લાગે, તડકો હોય, ટાઢ હોય, વરસાદ હોય, આ બધું સહન કરવાનું. અને ઉપરાંત જંગલની અંદર રહેનારા હિંસક પશુઓ પણ, એનો ડર પણ લાગે. શું કરું? આ બધા જ વિચારોના અંતે છેલ્લો વિચાર આવ્યો કે જેને ભજવા માટે જાય છે ને, એ ભગવાન એની રક્ષા કરશે, એ નારાયણ એનું રક્ષણ કરશે. પોતાની માં સુનીતિને વંદન કર્યા, માએ આશીર્વાદ આપ્યા. ચાલતા થયા તો તરત જ સુનીતિએ કહ્યું કે બેટા સાંભળ, કોઈ સારા કામ માટે જતા હોઈએ ને તો વડીલોના આશીર્વાદ લઈને જવું જોઈએ. આ બહુ જ મોટો સંદેશો આ સંસારના લોકો માટે છે કે તમે કોઈ પણ કામ કરવા માટે ઘરેથી નીકળો ને ત્યારે સૌથી પહેલા તમારા ઘરના વડીલોને પગે લાગીને પછી જાઓ. વડીલોના આશીર્વાદ જો મળશે ને તો તમારા કામમાં તમને સફળતા મળશે.
માટે દીકરા, મોટી માને પગે લાગીને જાજો. શું કામ કીધું? તો કહે છે કે જ્યાં સુધી એના મનની અંદર એના પ્રત્યેનો રાગ, દ્વેષ, એના પ્રત્યેની નફરત ભરી છે, ત્યાં સુધી મારા દીકરાને જલ્દી ભગવાનની પ્રાપ્તિ નહીં થાય. કારણ કે જંગલમાં જઈને ભગવાનને ભજવાના એ કાર્યમાં એની મા પ્રત્યેના જે કવેણ બોલ્યા છે, ન બોલવાના શબ્દોના જે ઘા વાગ્યા છે, એને લઈ અને ધ્રુવજી એના પ્રત્યે ધૃણા વ્યક્ત કરતા રહેશે, ધ્રુવજી એના પ્રત્યે નફરત વરસાવતા રહેશે, તો ભગવાન નહીં મળે. એટલા માટે સૌથી પહેલા કહ્યું કે તમે અપરમાને પગે લાગીને પછી જાજો. માતૃત્વ શક્તિ આ છે. સંતાનને કેવું બનાવવું એ માના હાથમાં છે. વર્ગમાં તો બાળક બહુ મોટો થયા પછી ભણવા જાય છે, પણ સૌથી પહેલા ક્યાંય ભણતો હોય તો માના ગર્ભમાં ભણે છે. અને જ્યારે ગર્ભની અંદર બાળક હોય ત્યારે માએ સારા વિચારો કરવા જોઈએ. સારા વિચારો સાથે, સારી પ્રવૃત્તિઓ સાથે એ બાળકનું પાલન અને પોષણ થાય. સંસ્કારોનો દાયજો માં આપે છે. જો માની અંદર સંસ્કાર નહીં હોય તો દીકરામાં સંસ્કાર નહીં આવે. એક ગામડામાં એક માં હતી. એનો દીકરો 5 વર્ષનો થયો એટલે એને નિશાળે ભણવા બેસાડ્યો. અને આ બહુ જૂના જમાનાની વાત છે. એને નિશાળે ભણવા બેસાડ્યો અને લગભગ તમને બધાને ખબર હશે, હવે અત્યારની પેઢીને કદાચ બહુ ઓછી ખબર હોય છે, પણ આપણા સમયમાં હતું કે જ્યારે આપણને સ્કૂલે બેસાડવા માટે પહેલી વાર આવે ત્યારે ઘરેથી માં સૌથી પહેલા કંકુનો ચાંદલો કરી દે આખા કપાળમાં. લુગડાની થેલીનું દફતર બનાવ્યું હોય અને એમાં 4 ખૂણા વાળી પાટી સ્લેટ નાખી હોય અને લઈને જાય. આપણે પહેલી વાર જ્યારે ભણવા બેસાડવા આવે ત્યારે પતાસા વેચતા. કપાળમાં ચાંદલો કરે અને આંખમાં ઘરમાં જેટલું હોય એટલું આંજણ બધું પહેલી વાર તેદી કરી નાખે. અને જેવા એના વડીલો એને સ્કૂલે મૂકીને જાય ને ઓલો રોવાનું ચાલુ કરે, પછી શું થાય આમ તમને દેખાય છે ને આમ? તો છોકરાને ભણવા બેસાડ્યો એટલે 5-7 દાડા ગયા. પછી માએ કહ્યું કે લાવ બેટા તને હું લેસન કરાવી દઉં. એટલે દીકરાએ તરત જ દફતર આપ્યું. માએ અંદરથી પાટી કાઢી, પણ પેલું પેન વતરણું મળ્યું નહીં અંદર. પેન નહોતું અંદર. પેલા તો પેન ને પાટી જતા ને, અત્યારે હવે બોલ પેન આવી, હવે અત્યારે આપણી આ પેન્સિલ આવી. પેલા તો ઓસરીના કોરે ઉભા એ પાટી ધોઈ હોય ને પછી કહેતા હોય ચક્કી પાણી પી જા. આ બધા તમે આના અનુભવી છો બધા. ઘણા તો એટલા બધા ગોબરા હોય, પાણી નો લે. આ બધાના અનુભવની વાત આવે તો કેટલું હસવું આવે નહીં? એટલે પેન નહોતું એટલે માને એમ થયું કે આજે તો નવો ભણવા બેઠો છે તો ખોઈ નાખ્યું હશે, એટલે એને બીજું પેન આપ્યું.
બીજા દિવસે વળી પાછી લેસન કરવા બેસે, પેન મળે નહીં. રોજ માં લેસન કરવા બેસે પણ પેન મળે નહીં. એટલે એમાં એક વખતના સમયે એ માને ખબર પડી ગઈ કે આ પેન છોકરો ખોઈ નથી નાખતો, ખાઈ જાય છે. એટલે માને એટલો ગુસ્સો આવ્યો. માં થોડીક આકરા સ્વભાવની હતી. છોકરા ઉપર ગુસ્સો કરવાના બદલે એનો એ જ ગુસ્સો એમણે માસ્તર ઉપર કર્યો કે માસ્તર હાવ હરામનો પગાર લે છે. છોકરા પેન ખાતા શીખી જાય તો ધ્યાન નથી દેતા. હવે તારો છોકરો પેન નો ખાય એનો પગાર માસ્તર નથી લેતા. આ છોકરાની મમ્મીએ નક્કી કર્યું કાલ સવારે માસ્તર પાસે જવું છે. સવારે 10 વાગ્યાના સ્કૂલનો સમય થાય અને એમાં બરાબર આમ તમે જુઓ તો ક્રોધથી ભભૂકે આખી. એક હાથમાં છોકરાને લીધો અને એક હાથમાં છોકરાનું દફતર લીધું. એ છોકરાને તૈયાર કર્યો. તેલની બોટલમાં જેટલું તેલ હતું બધું માથામાં નાખી દીધું. આખું માથું તેલ વાળું. તમે આમ જુઓ ને તો ચારે બધું તેલ જ ઉતરતું હોય. તમને દેખાય છે ને આ બધા જે આમ કહું છું, દેખાય તમને આમ? અને પછી એ છોકરાને લઈને ઉપાડ્યો. એક હાથમાં છોકરાનું આમ બાવડું પકડ્યું, એક હાથમાં દફતર પકડ્યું અને ગામ વચાળે હળકતું ટીપણું નીકળ્યું. ભડભડ ભડભડ બોલતું બોલતું, માસ્તર આવા છે, માસ્તર તેવા છે. નિશાળમાં ગયા અને આમ આમ લોબીનમાં એ ઓસરીમાં માસ્તર સાહેબ ઉભેલા. એ માસ્તર! માસ્તર કે આ આજ આવું કોણ આવ્યું? ત્યાં તો છોકરાને તબતબાવી આવે. એમાં છોકરાના પગમાંથી ચપ્પલ નીકળી ગયું, છોકરાને ધબ્બો નાખ્યો. મમ્મીઓનો આ જ વાંધો છે, કોકની રીહ છોકરા ઉપર ઉતારે. માસ્તર કહે છે, બેન તમે આટલા બધા ગુસ્સે થયા, છોકરાને તબતબાવી આવો છો, શું છે? અરે શું છે, ગુસ્સો ન કરે તો કેમ? અરે આ છોકરો પેન ખાતા શીખી ગયો, તમે અહીંયા હાવ હરામનો પગાર લ્યો છો. એ બેન તો એટલું ઊંચા ઊંચા અવાજે બોલતા હતા, બાજુમાં જે છોકરા ઉભા હતા ને બધા આમ આમ આંગળી નાખી હતી કાનમાં. એટલું જોર જોરથી બોલે. અને પછી માસ્તરે કીધું તમે શાંત થાવ. થયું શું? અરે શું થયું? આ છોકરો પેન ખાતા શીખી ગયો, તમે ધ્યાન નથી દેતા. માસ્તર મનમાં કે હું અમે એના હાટું પગાર લઈ જા. પણ અત્યારે માસ્તરે વિચાર્યું જરાક કે અત્યારે કશું કંઈક બોલાયું છે નહીં. એક તો અહીંયા અગ્નિ ભભૂકે છે અને એમાંય જો બોલીશ તો વળી પાછી આહુતિ પડશે તો વધારે ભભૂકશે. એટલે માસ્તરે બેનને શાંત કર્યા. તમે શાંત થાવ, હું તમારા છોકરાને સમજાવી દઈશ. એ હવે પેન નહીં ખાય, ધ્યાન રાખીશ. હા ધ્યાન રાખજો, હરામનો પગાર ખાવ છો હાવ. આમ કરતા કરતા બેન ગયા. છોકરાને ઉભો રાખીને કીધું, એ ઉભો રહે, તું પેન ખાવાનું અમે શીખડાવ્યા છે? તો છોકરો કહે ના. તો પછી પેન તું ખા અને ઠપકો અમારે સાંભળવો, પેન ખાચો હું કામ એને? ત્યારે છોકરાએ બહુ સરસ જવાબ આપ્યો કે મારી માં ઘરે બેઠી બેઠી ભૂતડો ખાય તો પેન ન ખાવ. તમારા આ બાજુ એને શું કહેતા છે મને ખબર નથી. પેલી માટી આવે ને, માટી સમજી ગયા ને તમે? જેની માં માટી ખાય એના દીકરા પેન ખાય, એમાં નવાય નથી. અહીંયા સુનીતિ હતી એટલે એમણે ધ્રુવજીને સારા વચનો કહ્યા કે બેટા, કોઈના પ્રત્યેનો રાગ ભાવ રાખીને જતો નહીં હો. વડીલો તો આપણું સારું કરવા માટે જ સારું આપણને કહેતા હોય, એમાં એનું ખોટું ન હોય. અપરમાને વંદન કરી અને ધ્રુવજી મહારાજ નીકળે છે જંગલમાં જવા માટે. મધુવનના માર્ગે આમ ચડ્યા અને માર્ગમાં ચડતાની સાથે જ સૌથી પહેલા દેવર્ષિ નારદ મળ્યા. તો નારદને વંદન કર્યા, દંડવટ કર્યા છે.
પ્રણામ કર્યા. નારદને બહુ ગમ્યું. જેવા એમને પ્રણામ કર્યા તો નારદને ગમ્યું એટલે નારદે હાથ પકડીને ઊભા કર્યા અને કહ્યું કે બાળક આમ ક્યાં જાય છે? જંગલમાં. કેમ? ભગવાનને મેળવવા માટે. નારદના કાન ચમક્યા કે આટલો નાનો બાળક અને ભગવાનને ભજવા? 5 વર્ષનો છોકરો. કસોટી કરે છે. તને લાગે છે કે ભગવાન તને મળશે? બાળકનો પહેલો જવાબ હતો કે મહારાજ, ઘરેથી નીકળ્યો અને જંગલના માર્ગે ચડ્યો અને સૌથી પહેલા તમારા જેવા મહાપુરુષના દર્શન થયા. હવે મને ભરોસો છે કે ભગવાન મળે પાર છે મને.